જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી ચટકારેદાર ગરમા ગરમ લીલા વટાણાની ચાટ બનાવીશું. એના માટે 3 કપ લીલા વટાણા, 2 બટેટાને આ રીતે રફલી ચોપ કરીશું. પાણી અને મીઠું એડ કરી 3 વિસલ થાય એટલે બાફી લેશું. આ રીતે હલકા બટેટાને મેશ કરી લેશું. તો આપણો ગરમા ગરમ રગડો રેડી છે. હવે એનો વઘાર કરીશું. તો એના માટે 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું, જીરું, હિંગ એડ કરીશું, આદુ મરચાંની પેસ્ટ એડ કરી થોડી વાર માટે થવા દેશું. પછી રગડો એડ કરીશું અને એને પણ થોડી વાર મિક્સ કરી લેશું. પછી જરૂરિયાત મુજબ મીઠું એડ કરીશું અને ચાટ મસાલો એડ કરી દેશું. પછી રગડાને 5 મિનિટ કૂક થવા દેશું અને પછી ઉપરથી લીલા ધાણા એડ કરી ગરમા ગરમ રગડાની ચાટ બનાવીશું. તો એકદમ ટેસ્ટી ચટકારેદાર ચાટ લાગે છે. તો એના માટે પ્લેટમાં રગડો લઈ લેશું. ઉપરથી મીઠી ચટણી, ખજૂર આંબલીની અને સાથે ફુદીના ધાણાની એકદમ સ્પાઇસી ચટણી અને લસણવાળી ચટણી એડ કરીશું. ટામેટા કટ કરી એડ કરીશું, ડુંગળી કટ કરી એડ કરીશું, સેવ એડ કરીશું અને દાડમના દાણા એડ કરીશું. ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને ફરી થોડી ચટણી એડ કરી અને ગરમા ગરમ ચાટને એન્જોય કરીશું. તો ટ્રાય કરજો.